શ્રી વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 501 Molecular Genetics of Prokaryotes, Unit 1 Fundamentals of Prokaryotes, Topic Experimental Proof for DNA as Genetic Material in first, Griffith, second, Avery, McCarthy and McLeod, third, Hershey and Chase. First, what is genetic material? Protein, RNA and DNA were thought as genetic material, but many experiments suggest DNA as genetic material rather than protein and RNA. Griffith experiment, genetic material known as a deoxyribonucleic acid DNA is the hereditary material found in the nucleus of the cells. DNA encodes the sequence of amino acid residue in protein using the genetic code, a triplet code of nucleotides. Griffith experiments. In 1928, Griffith performed transformation experiment with two different strains of the bacterium Streptococcus pneumoniae virulent strains, which cause pneumonia in certain vertebrates such as mice, human, and a virulent strain which do not cause pneumonia. શું કરે છે એક્સપેરિમેન્ટની અંદર? તો કે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા છે એની બે સ્ટ્રેન લે છે. એક સ્ટ્રેન જે છે વાયરુલન્ટ સ્ટ્રેન છે, સેકન્ડ સ્ટ્રેન છે એ વાયરુલન્ટ સ્ટ્રેન છે. વાયરુલન્ટ સ્ટ્રેન છે જેથી ઇન્ફેક્શન થવાના કારણે ન્યુમોનિયા થઈ શકે છે, જ્યારે એ વાયરુલન્ટ સ્ટ્રેન છે એનું ઇન્ફેક્શન થાય તો ન્યુમોનિયા થવાની શક્યતા રહેતી નથી. The difference in virulence is related to the polysaccharide capsule of the bacterium. Virulent strain have this capsule, whereas avirulent strain do not capsule. The non-encapsulated bacteria are readily engulfed and destroyed by phagocytic cells. Virulent bacteria which possess the polysaccharide capsules are not easily engulfed, hence they are able to multiply and cause the pneumonia. શું છે? તો કે જે વાયરુલન્ટ સ્ટ્રેન છે એની અંદર પોલિસેકેરાઇડ કેપ્સ્યુલ આવેલી છે જે ઇઝીલી એંગલ્ફ, કોઈ પણ બહારથી જે એને ઇન્ફેક્શન લાગે છે એંગલ્ફમેન્ટ કરી શકતા નથી, એના કારણે તમને કોઝ ડિઝીઝ જે છે ન્યુમોનિયા થઈ શકે છે. જ્યારે એ વાયરુલન્ટ સ્ટ્રેન એટલે કે એનકેપ્સ્યુલેટેડ બેક્ટેરિયા ફ્રોમ સ્મૂથ કોલોનીઝ વેન ગ્રો ઓન ધી અગાર કલ્ચર પ્લેટ, વેરેઝ નોન એનકેપ્સ્યુલેટેડ સ્ટ્રેન પ્રોડ્યુસ રફ કોલોનીઝ. ઇન ધીસ એક્સપેરિમેન્ટ ફર્સ્ટ લિવિંગ એ સ્ટ્રેન જે કેવી છે? તો કે વાયરુલન્ટ સ્ટ્રેન છે. હવે જ્યારે એ માઇસની અંદર ઇન્જેક્ટ કરવામાં આવશે ત્યારે શું થશે? તો કે માઇસ છે એ ડેડ થઈ જશે. સેકન્ડ લિવિંગ આર સ્ટ્રેન, હવે કેવી છે સ્ટ્રેન? તો કે નોન વાયરુલન્ટ છે. તો એના જ્યારે ઇન્જેક્ટ કરવામાં આવશે માઇસની અંદર ત્યારે માઉસ શું થશે? તો કે લાઈવ રહેશે. થર્ડ છે એ ડેડ એ સ્ટ્રેન છે જેને હીટ કિલ કરેલ છે. હીટ કિલ કરવાથી શું થશે? તો કે જે વાયરુલન્ટ સ્ટ્રેન છે એની ઉપર જે પોલિસેકેરાઇડનું લેયર આવેલું છે એ ડિગ્રેડ થઈ જશે, જેના કારણે માઇસની અંદર ઇન્જેક્ટ કરવામાં આવશે તો માઇસ કેવું જોવા મળશે? તો કે લાઈવ જોવા મળશે. ફોર્થ કન્ડિશન છે એમાં કેવું છે? તો કે ડેડ એ સ્ટ્રેન પ્લસ લિવિંગ આર સ્ટ્રેન છે ઇન્જેક્ટ કરવામાં આવે છે. હવે જનરલી એ સ્ટ્રેન છે એ ડેડ થઈ ગયેલી છે એટલે માઉસ શું જોવા મળવું જોઈએ? ડાઈસ જોવા મળે. બટ આર સ્ટ્રેનમાંથી શું જોવા મળશે? તો કે આર સ્ટ્રેનમાંથી કંઈક એવું મટીરિયલ છે જે એ સ્ટ્રેનની અંદર ટ્રાન્સફોર્મ કરે છે. એ જે ગ્રિફિથે લાસ્ટમાં જે કન્ક્લુઝન આપ્યું કે કોઈ એવું એક કેમિકલ સબસ્ટન્સ ફ્રોમ વન સેલ્સ ઇઝ જીનેટિકલી ટ્રાન્સફોર્મિંગ અનધર સેલ્સ. Griffith concluded that the heat-killed smooth colony-forming bacteria were responsible for converting live avirulent rough colony-forming cells into virulent smooth colony-forming ones and called the phenomenon transformation. He called the genetic information which could be passed from the dead smooth colony-forming cells to rough colony-forming cells this principle transforming principle. Avery, McLeod, McCarthy revised
Griffith experiment and conclude that the transforming material was pure DNA, not protein or RNA. હવે આ એક્સપેરિમેન્ટ ગ્રિફિથના એક્સપેરિમેન્ટ થયા પછી એવરી મેક્લોડ ને મેકાટીએ જે એક્સપેરિમેન્ટ કર્યો એમાં શું કહેવા માંગે છે, જે ટ્રાન્સફોર્મિંગ મટીરિયલ છે કેવું છે તો કે પ્યોર ડીએનએ છે, નથી પ્રોટીન અથવા તો આરએનએ. સેકન્ડ, એવરી મેક્લોઇડ મેકાર્ટી એક્સપેરિમેન્ટ. હવે એની અંદર શું કહેવા માંગે છે એ જોશું આપણે. ઇન 1944 ઓસ્વાલ્ડ એવરી એન્ડ કલીગ્સ expanded upon the findings of Frederick Griffith to demonstrate the DNA is the genetic material. They prepared culture containing the heat-killed S strain and they removed lipids and carbohydrates from the solution. Next, they treated the solution with different digestive enzymes like DNase, RNase or protease to destroy the targeted compound. Finally, they introduced living R strain cells to the culture to see which culture would develop transform S strain bacteria. Only in the culture treated with DNase did the S strain bacteria fail to grow. No DNA is equal to no transformation. In this hypothesis, the genetic material of the cells is either protein or nucleic acid. In this experiment, first remove lipid and sugar from a solution of heat-killed S cells. હવે જે કલ્ચર છે એમાંથી શું કરશે, પહેલાં પ્રથમ તો કે જે લિપિડ છે અને શુગર છે એને શું કરી નાખશે, રિમૂવ કરી નાખશે. હવે એ કલ્ચરની અંદર પ્રોટીએઝ, આરએનએઝ અને ડીએનએઝ એન્ઝાઇમ છે જે સોલ્યુશન એડ કરવામાં આવશે, જે શું કરશે કે જો અંદર કલ્ચરની અંદર પ્રોટીન હશે, આરએનએ હશે કે ડીએનએ હશે એનું શું કરશે, ડિગ્રેડેશન કરશે. પછીની અંદર જે કલ્ચર છે એની અંદર કન્ટેનિંગ લિવિંગ આર સેલ્સ છે એ એડ કરેલ છે. ઓબ્ઝર્વેશન ધી ટ્રાન્સફોર્મેશન બાય ટેસ્ટિંગ ફોર ધી પ્રેઝન્સ ઓફ વાયરુલન્ટ એસ સેલ્સ. હવે જે એડ આર સેલ્સવાળું જે ફ્લાસ્કમાં બતાવે છે શું દેખાડે છે કે નો એસ સેલ્સ અપિયર. એન્ડ સેકન્ડ જે છે એડ આર સેલ્સ એમાં એસ સેલ્સ અપિયર. ફર્સ્ટ છે કે એડ આર સેલ્સ એની અંદર પણ એસ સેલ્સ છે એ જોવા મળે છે. શું જોવા મળ્યું કે જો ડીએનએઝ એન્ઝાઇમ કલ્ચરની અંદર નાખેલું છે એટલે ડીએનએ તો ડિસ્ટ્રોય થઈ જ જવાનું છે. બાકીના જે બે ટેસ્ટ કલ્ચર છે એમાં એઝ અ પ્રોટીનએઝ એન્ઝાઇમ નાખેલ છે અને આરએનએ એન્ઝાઇમ એડ કરતો એ જ ખાલી ડિગ્રેડ કોને કરશે તો કે પ્રોટીન અને આરએનએ એની અંદર છે ડીએનએ જોવા મળશે. એવરી મેકાર્ટીને મેક્લોડે કન્ક્લુડ કર્યું હતું કે ટ્રાન્સફોર્મેશન રિક્વાયર્ડ ડીએનએ ધેર ફોર ઇટ ઇઝ ધી જીનેટિક મટીરિયલ ઓફ ધ સેલ્સ. This indicates that DNA was the genetic component that was being transferred between cells. શું થાય છે કે જે જીનેટિક કમ્પોનન્ટ છે એ બંને સેલ્સની અંદરથી ટ્રાન્સફર થયું. Despite the finding, the scientific community was reluctant to accept the role of DNA as a genetic material. It was only 8 years later when Hershey and Chase concluded their experiment. પછીના 8 યર પછી ડાયરેક્ટ હર્શી અને ચેઇસ નામના એક સાયન્ટિસ્ટે ફર્ધર પ્રૂફ કર્યું કે ડીએનએ એઝ અ જીનેટિક મટીરિયલ એ જોશું. Hershey and Chase experiment. We know about Griffith experiment and experiments that followed to discover the hereditary material in organism. Based on Griffith experiment and Avery and his team isolated DNA and proved DNA to be the genetic material. ગ્રિફિથે જે એક્સપેરિમેન્ટ કર્યો છે એ અને એવરીએ જે એક્સપેરિમેન્ટ કર્યો છે તેના ઉપરથી ફાઇનલ થયું કે આ DNA as a genetic material, but it was not accepted by all unit. Hershey and Chase published their experimental result. In 1952, Hershey and Chase took an effort to find the genetic material in organism. Their experiment proved to DNA as a genetic material. હવે હર્શી શું કરે છે તો કે એ બેક્ટેરિયોફાજનો યુઝ કરશે. બેક્ટેરિયોફાજ એટલે શું તો કે વાયરસ જે છે એ બેક્ટેરિયાને ઇફેક્ટ કરે. વાયરસમાં જે ઇકોલાઈ એક્ઝામ્પલ તરીકે ઇકોલાઈ જે ઓર્ગેનિઝમ્સ છે એની અંદર ટીટુફાજ જે વાયરસ છે એનું ઇન્ફેક્શન કરવામાં આવે છે. વેર કી એલિમેન્ટ ફોર હર્શી એન્ડ ચેઝ એક્સપેરિમેન્ટ. Some luck was involved in their discovery for the genetic material of many viruses in RNA, and their research happened to select to DNA virus for their studies. Imagine the conclusion in T2 had been an RNA virus. The controversy surrounding the nature of genetic information might have
lasted considerably longer than it did. Hershey and Chase made the virus DNA radioactive with phosphate, or they labeled its protein coat with sulfur. They mixed radioactive bacteriophage with E. coli and incubated the mixture of few minutes. The suspension was the agitated એટલે શું સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવશે violently in blender to share off any absorbed bacteriophage particles. After centrifugation, radioactivity in the supernatant versus the bacterial cells in the pellet was determined. They found that most radioactive protein was released into the supernatant, whereas phosphate DNA remained within the bacteria. Since genetic material was injected and T2 frozen were product, DNA must have been carrying the genetic information for the T2 phase. Subsequent studies on the genetics of virus and bacteria were largely responsible for the rapid development of molecular genetics. Furthermore, much of the recombinant DNA technology. હવે હર્શી અને ચેઝનો જે એક્સપેરિમેન્ટ એમાં શું કર્યું, જો કે એની અંદર ઇકોલાઈ સેલ્સ છે એને બેક્ટેરિયોફાજ દ્વારા ઇન્ફેક્શન કરવામાં આવશે. હવે જ્યારે પ્રોટીન કોડ જે મટીરિયલ છે એને લેબલ કરેલું છે 35S રેડિયો એક્ટિવ આઇસોટોપ એન્ડ સેકન્ડ જે ફાઝ T2 ફાઝ છે એમાં શું નથી કરતો કે પ્રોટીન મટીરિયલ તરીકે DNA જેનેટિક મટીરિયલ તરીકે જે ફોસ્ફેટ છે એને લેબલ કરેલ છે 32 ફોસ્ફેટ રેડિયો એક્ટિવ આઇસોટોપ. હવે શું કરશે કે આ જે એને ઇન્ફેક્શન કરવામાં ત્યારબાદ તેને બ્લેન્ડર ટ્રીટમેન્ટ કરશે અથવા તો એ કલ્ચર છે એને સેન્ટ્રીફ્યુઝ કરશે. હવે તેમાં શું જોવા મળશે તો કે સેલ્સ એન્ડ પેલેટ જોવા મળશે. હવે જે એની અંદર જોવા મળે કે જે પેલેટ છે એની અંદર શું હશે તો કે ઇકોલાઈના સેલ્સ હશે. હવે જો DNA એઝ અ જીનેટિક મટીરિયલ હશે તો જે ટ્રાન્સફર થયું છે સેલ્સની અંદર તો એના જીનમાં જોવા મળશે. જીનેટિક મટીરિયલ તરીકે DNA હશે તો જે ફોસ્ફેટ જે 32 રેડિયો એક્ટિવ આઇસોટોપ છે એ એની અંદર જોવા મળશે એઝ અ જીનેટિક મટીરિયલ. Further, the Hershey and Chase experiment proved the DNA is the genetic material. Thank you.